નામ સ્વાધ્યાય 2.7 2 પીકોફેરાડ 3 પીકોફેરાડ અને 4 પીકોફેરાડ કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. એ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? બી જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. હવે 3 કેપેસિટન્સ આપણને આપ્યા છે. C1 2 પીકોફેરાડ, C2 3 પીકોફેરાડ, C3 4 પીકોફેરાડ અને સમાંતર જોડાણનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. થિયરીમાં આપણે ભણી ગયા કે કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ Cp બરાબર C1 વત્તા C2 વત્તા C3 છે. તો Cp બરાબર C1 વત્તા C2 વત્તા C3 બરાબર 2 વત્તા 3 વત્તા 4 બરાબર થશે 9 પીકોફેરાડ. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર ને સમાંતરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જે સપ્લાય જોડ્યો છે એટલો થશે. તો દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. દરેક કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય જુદું જુદું છે. તો દરેક કેપેસિટર ઉપર જમા થતો વિદ્યુતભાર પણ જુદો જુદો હશે. આપણી પાસે સૂત્ર છે Q બરાબર CV. હવે એનો આપણે ઉપયોગ કરી ને દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર ગણી શકીએ. તો કે Q1 બરાબર C1V. C1 2 પીકોફેરાડ તો 2 ગુણ્યા 100 બરાબર 200 પીકો કુલમ. તો એ થયું 2 × 10⁻⁻10 કુલમ. એટલે કે પહેલો કે કેપેસિટર જે છે તેની પર જમા થયેલો વિદ્યુતભારનો જથ્થો Q1 બરાબર 2 × 10⁻⁻10 કુલમ થયો. Q2 બરાબર C2V એટલે 3 ગુણ્યા 100 બરાબર 300 પીકો કુલમ બરાબર 3 ગુણ્યા 10⁻10 કુલમ. બીજા કેપેસિટર ઉપર જમા થયેલો વિદ્યુતભારનો જથ્થો 3 × 10⁻10 કુલમ થયો. Q3 બરાબર C3V બરાબર 4 ગુણ્યા 100 એટલે 400 પીકો કુલમ બરાબર 4 ગુણ્યા 10⁻10 કુલમ. એટલે કે ત્રીજા કેપેસિટર ઉપર જમા થયેલો વિદ્યુતભારનો જથ્થો Q3 બરાબર 4 ગુણ્યા 10⁻10 કુલમ. ક્લિયર મિત્રો?